गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। आज આપણે સ્વાધ્યાય 3.3 માં જે દાખલા બાકી છે તે ગણીશું। સ્વાધ્યાય 3.3 માં આપણે ત્રીજા દાખલાનો પ્રથમ દાખલો ગણેલ છે। આજે બીજો દાખલો જોઈએ કે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધવાનો છે। આપણે દાખલા નંબર 3 ની રકમ એવી કંઈ હતી કે નીચે जे आपेला परिस्थितिओ आपेली छे एमांथी आपणे समीकरण बनाववाना हता। केवा समीकरण? तो द्विचल सुरेख समीकरण बनाववाना हता अने एने कई रीतथी उकेलवाना हता तो आदेशनी रीते एना उकेल मेळववाना छे। तो आपणे बे पूरक कोणो पैकी मोटो खूणो नाना खूणा करता 18 अंश मोटो होय तो ते पूरक कोण शोधो। हवे पूरक कोण विषे तमे जाणता हशो। पूरक कोण क्या बे खूणाओने पूरक कोण तरीके ओळखाय? तो जे बे खूणाओना मापनो सरवाळो 180 अंश थाय तेने शुं कहेवाय? पूरक कोण कहीए। चलो बे पूरक कोण पैकी मोटो खूणो अने नानो खूणो बे आप्या छे तो आपणे मोटो खूणो अने नाना खूणाना माप शोधवाना। एटले के आ बंने पूरक कोणो छे तो आपणे पूरक कोणनुं माप शोधवुं छे। तो आपणे धारी लईए के धारो के मोटो खूणो x अंश अने नानो खूणो अने नानो खूणो y अंश छे। चलो बे खूणा आपणे धारी लीधा। मोटा खूणा ने x अंश कीधुं अने नाना खूणा ने y अंश अथवा तो x अने y। खूणानुं माप शेमां लखाय? अंशमां लखाय। आपणे एने x अने y वडे दर्शावीए छीए। આપણે x અને y મોટા ખૂણાના માપ અને નાના ખૂણાના માપ ધારી લીધા। હવે પૂરક કોણના સરવાળો કેટલો થાય? તો 180। चलो तो मोटो खूणो अने नानो खूणो छे ए आपणा बे पूरक कोण ज छे। तो x अने y छे ए बेनो सरवाळो केटलो मळे? 180। x वत्ता y बराबर 180। x वत्ता y बराबर केटलुं मळशे माप आपणे? 180। हवे बीजुं शुं कीधुं के मोटो खूणो नाना खूणा करता 18 अंश मोटो छे। અહીં મોટો ખૂણો નાના ખૂણા કરતા કેટલા અંશ મોટો છે? 18 અંશ। 18 અંશ મોટો છે માટે મોટો ખૂણો x નાનો ખૂણો y। પણ કોણ મોટો છે? तो मोटो खूणो छे नाना करता 18 अंश मोटो छे। हवे x तो y करता मोटो छे केटलो? 18 अंश। तो y वत्ता 18 x बराबर y वत्ता 18। समीकरण 1 अने आ आपणुं समीकरण 2। हवे समीकरण आपणे 2 मळी गया द्विचल सुरेख समीकरण। तो आने आपणे x अने y नी किंमत आदेशनी रीते शोधवानी छे। चलो तो द्विचल सुरेख समीकरण ने आपणे आदेशनी रीते उकेल मेळवीशुं। आदेशनी रीतमां एक समीकरणमांथी चलने कर्ता बनावीए अने एने बीजा समीकरणमां मूकीए। आपणी पासे बीजुं समीकरण छे x बराबर y वत्ता 18। x ओछा y बराबर 18 एवं समीकरण थाय तो x नी किंमत आपणी पासे शुं छे? x बराबर y वत्ता 18।
સમીકરણ 1 માં xની કિંમત મૂકતા ચાલો સમીકરણ 1 છે x + y બરાબર 180 માટે x આપણે શું મૂકવાનું છે y + 18 + y બરાબર 180 y + 18 + y ને y કેટલા થશે 2y અને 180 જમણી બાજુએ આપણે 18 ને લઈ જઈએ તો 180 ઓછા 18 કરો બાદબાકી 180 માંથી 18 બાદ કરશો શું જવાબ આવશે 162 y બરાબર શું આવશે 162 ભાગ્યા 2 162 ભાગ્યા 2 ભાગાકાર કરો 2 8 16 અને 2 1 2 જવાબ કેટલો આવશે 81 y ની કિંમત શું મળી આપણને 81 તો હવે x ની કિંમત તો સાવ સરળ શોધવાની સમીકરણ 2 છે એમાં x બરાબર y + 18 છે y ની કિંમત તો 81 છે તો 81 + 18 એ આપણો x થશે સમીકરણ 2 માં y બરાબર 81 લેતા સમીકરણ 2 છે x બરાબર y + 18 તો y આપણો છે 81 + 18 કેટલો આવશે જવાબ 99 x આપણને મળે છે 99 x ની કિંમત મળી ગઈ y ની કિંમત મળી ગઈ આપણે x શું છે ધારેલું મોટો ખૂણો તો મોટો ખૂણાનું માપ કેટલું મળ્યું 99 અને નાના ખૂણાનું માપ કેટલું મળ્યું છે 81 હવે આ મોટો ખૂણો અને નાનો ખૂણો શું છે તો એ આપણા પૂરક કોણો છે આથી પૂરક કોણના માપ 99 અને બીજો કયો ખૂણો છે y 81 છે $99 અને 81 મોટો ખૂણો અને નાનો ખૂણો પણ આપણે શોધવાનું શું છે પૂરક કોણ તો આ બંને છે એ પૂરક કોણ છે 99 અને 81 પ્રથમ શરૂઆત દાખલાની જો આપણને પૂરક કોણ એટલે શું એ ખબર હોય તો આપણે તેના પરથી સમીકરણ 1 ખબર પડે કે બંનેના માપનો સરવાળો 180 થાય અને પછી તો આપી દીધેલું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો હોય એના પરથી સમીકરણ 2 મળી જાય તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે મળી જાય તો આપણે એને આદેશની રીતે ઉકેલ મેળવી અને બંને ચલની કિંમત મેળવી શકીએ ત્રીજો દાખલો છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 ખરીદ્યા છે પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ ₹1750 ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત આપણે શોધવાની છે અહીં 7 બેટ અને 6 દડાની કુલ કિંમત આપેલી છે ત્યારબાદ 3 બેટ અને 5 દડાની કુલ કિંમત આપેલી છે તો આપણે એક દડાની કિંમત અને એક બેટની કિંમત ધારી લઈએ કે ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે અને એક દડાની કિંમત y રૂપિયા છે એક બેટની કિંમત x રૂપિયા ધારી અને એક દડાની કિંમત y રૂપિયા ધારી હવે 7 બેટ અને 6 દડાઓની કુલ કિંમત કેટલી આપી છે ₹3800 અહીં
7 બેટ અને 6 દડાઓની કિંમત ₹3800 ખરીદ્યા. માટે 7 બેટ કેટલા? 7. તો બેટની કિંમત કેટલી થશે? 7x વત્તા 6 દડા, દડાની કિંમત 6y અને કુલ કિંમત છે 3800. સમીકરણ 1 નામ આપીએ. હજુ બીજી પરિસ્થિતિ છે 3 બેટ અને 5 દડાઓ. 3 બેટ અને 5 દડાઓની કેટલા રૂપિયામાં ખરીદે છે? 3 બેટ અને 5 દડા તો ₹1750 ખરીદ્યા. ₹1750 ખરીદ્યા. 3 બેટ અને 5 દડા માટે 3x વત્તા 5y બરાબર 1750. આ આપણું સમીકરણ 2. હવે સમીકરણ 2 પરથી આપણે આદેશની રીતે આ બે સમીકરણને ઉકેલવા છે. તો સમીકરણ 2 પરથી x બરાબર 1750 ઓછા 5y અને 3x છે તો 3 ક્યાં આવશે? છેદમાં. તો આપણે xની કિંમત છે 1750 ઓછા 5y ભાગ્યા 3. હવે સમીકરણ 3માં જે xની કિંમત મળી છે એને આપણે કયા સમીકરણમાં મૂકશું? સમીકરણ 1 પરથી આપણે સમીકરણ 2 પરથી તો xની કિંમત મેળવી છે. તો સમીકરણ 3ની કિંમત છે તે 2 સિવાયનું સમીકરણ સમીકરણ 1માં મૂકવાની થાય. xની કિંમત સમીકરણ 1માં મૂકતા 7x છે આપણે 1750 ઓછા 5y ને ભાગાકારમાં 3 વત્તા 6y બરાબર કુલ કિંમત 3800. ચાલો છેદમાં શું છે? 3. છેદને દૂર કરવા માટે આપણે શું કરીએ કે તમામ પદ હોય એના છેદનો આપણે લસા લઈએ. અહીં 3 છે, અહીં 1 છે, 3 અને 1નો લસા શું આવશે? 3. તો આ પદના છેદમાં તો 3 છે તો 7 1750 ઓછા 5y વત્તા 6 3 કેટલા થશે? 18y અને વત્તા 3800 ગુણ્યા 3. 3800 ગુણાકારમાં 3. ચાલો સાદુરૂપ આપો. 1750 ગુણ્યા 7 કરો. સાત ગુણ્યા 1750. હવે 7 ઓછા 5y. તમે તમારી બુક અને પેન સાથે હશે તેમાં ગણતરી કરતા જજો. 3800 ગુણ્યા 3 કેટલા આવશે? 11400. 1750 ગુણ્યા 7 કેટલા આવશે? 12350. આપીએ સાદુરૂપ. ઓછા 35y વત્તા 18y. તો કેવો જવાબ આવશે? ઓછા 35 વત્તા 18. 35માંથી 18 બાદ કરો
ઓછા 35y વત્તા 18y બરાબર 11,400 છે આપણે જમણી બાજુએ છે અને 12,350 ડાબી બાજુએ છે, તો એને જમણી બાજુએ લઈ જશું. 11,400 ઓછા 12,350. ચલો સાદુરૂપ આપો, ગણતરી કરો તમારી બુકમાં. ઓછા 35y વત્તા 18y શું મળશે જવાબ? ઓછા 17y. ઓછા 35 વત્તા 18 એટલે ઓછા 17. 11,400 અને 12,350 તમે તમારી બુકમાં ગણતરી કરી હશે, ચકાસી લેજો. 3800 ગુણ્યા 3 11,400 આવે છે. 7 ગુણ્યા 1750 1750 ગુણ્યા 7 કરતાં 12,350 નહીં પરંતુ 12,250 આવશે. વ્યવસ્થિત બુકમાં કેલ્ક્યુલેશન કરજો. 12,250 ઓછા 17y અહીં આવે છે 12,250. 11,400 12,250. મોટા કોણ છે? 12,250. જે પણ જવાબ આવશે કેવો જવાબ આવશે? ઋણ જવાબ. માંથી 12,250 બાદ કરવા છે તો 11,400 છે એ નાની સંખ્યા છે, 12,250 સંખ્યા છે એ મોટી. તો બાદબાકીમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીએ. શું જવાબ આવશે? 850. સીધી ભૂલ ન પડે એટલે બાદબાકી કરી લેવાની. 850 પણ કેવા આવશે? ઓછા. કારણ 12,250 આપણે મોટી સંખ્યા છે એ માઇનસ છે. y બરાબર ઓછા 850 ને ઓછા 17. ડાબી બાજુએથી 17 છે, જમણી બાજુએ છેદમાં જશે. હવે 850ના છેદમાં 17, જો 17નો પાડો આવડતો હોય તો 17 ગુણ્યા 5 કરશું તો કેટલા આવશે? 85. તો 17 ગુણ્યા 50 કરવાથી આપણને મળશે 850. ઓછા ઓછા વત્તા એટલે વાયની કિંમત કેટલી મળશે? 50. હવે એક ચલની કિંમત મળી ગઈ જેને બીજા ચલમાં મૂકીશું. સમીકરણ 3 આપણે x બરાબર xની સમીકરણ 3માં yની કિંમત કેટલી છે? y બરાબર 50 મૂકતા x બરાબર સમીકરણ કયું છે? 1750 ઓછા 5y. 1750 ઓછા 5y અને ભાગાકારમાં 3. 1750 ઓછા 5 વાયના બદલે મૂકશું આપણે 50 ભાગ્યા 3. 5 ગુણ્યા 5 250. 1750 ઓછા 250 કરશો. કરો ગણતરી કે 1750 છે એમાંથી 250 બાદ કરશો તો આવશે 1500 અને ભાગાકારમાં 3. 3 1 3, 3 5 15 અને પાછળના બંને શૂન્ય. શું જવાબ આવશે? આપણે x બરાબર માટે x બરાબર
चलो एक्स અને વાય મળી ગયા. એક્સની કિંમત 50, વાયની કિંમત 500. તો બેટની કિંમત આપણે ₹1 ધારેલી છે. એક્સ બરાબર છે 500. તો આથી એક બેટની કિંમત ₹500 અને એક દડાની કિંમત ₹50 છે. ત્રીજા દાખલામાં દાખલા નંબર 4 છે કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કિલોમીટર અને અંતરના સંયુક્ત પ્રમાણમાં લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? રકમ વાંચતા ખૂબ લાંબી લાગે છે પણ દાખલો સરળ છે. જો એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના સંયુક્ત પ્રમાણમાં લેવાય છે. એટલે બે ભાડા, એક નિશ્ચિત ભાડું અને એક કેટલા કિલોમીટર ચાલ્યું છે એ પ્રમાણે લેવાય છે. અંતરના આ બંનેના સંયુક્ત પ્રમાણમાં લેવાય છે. બંને ભેગું કરીને સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105. 10 કિલોમીટરના અંતર માટે રૂપિયા કેટલા છે? 105. અને 15 કિલોમીટર માટે કેટલા ચૂકવે છે? ₹155. તો આપણે એ નિશ્ચિત ભાડું કેટલું હશે અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડશે એ શોધવાનું છે. મુસાફરે અને બંને મળી જાય આપણે નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર દીઠ કેટલી રકમ ચૂકવવી પડે એ બંને વસ્તુ મળી જશે. પછી મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે તે જોવાનું છે. જુઓ, અહીં બે ભાડા આપેલા છે, એક નિશ્ચિત ભાડું અને એક અંતર દીઠ. ધારે કે તો આપણે બંને ભાડાને ધારી લઈએ. ધારો કે નિશ્ચિત ભાડું ₹1 છે અને અંતરના પ્રમાણમાં અથવા તો અંતર દીઠ ભાડું ₹y છે. બંને ભાડા આપણે ધારી લીધા, એક્સ અને વાય. હવે ભાડું કેવી રીતે લેવાય છે? તો સંયુક્ત રીતે. એટલે કે એક્સ અને વાય આપણે નિશ્ચિત ભાડું અને અંતર દીઠ ભાડું બંનેને સંયુક્ત રીતે લેવાય છે. તો 10 કિલોમીટરના અંતર માટે ₹105 આપે છે. અહીં 10 કિલોમીટરના અંતર માટે ₹105 ચૂકવે છે. માટે 10 કિલોમીટર માટે 105 ચૂકવે છે, પણ અહીં ખાલી 10 કિલોમીટરના ₹105 કઈ રીતે છે? તો સંયુક્ત રીતે લેવાય છે. સંયુક્ત રીતે ભાવ 105 છે. માત્ર 10 કિલોમીટર અંતર દીઠ ₹105 નથી, પણ બંને ભાડા થઈને ચૂકવણી કેટલી કરે છે? ₹105. તો આપણે બંને ભાડા, નિશ્ચિત ભાડું તો એક્સ ચોક્કસ છે વત્તા 10 કિલોમીટર દીઠ ભાડું એટલે 10 કિલોમીટર, તો 10y થશે અંતર, બરાબર ₹105. ભાડું કેટલું છે અંતર દીઠ y અને એક્સ જે
નિશ્ચિત ભાડું છે. તો x વત્તા 10y બરાબર 105. આ આપણે મળી ગયું દ્વિચલ સુરેખ સમીકરણમાંથી એક સમીકરણ. હવે બીજું શું કીધું? આવી જ રીતે 15 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 155ની ચૂકવણી કરે છે. 15 કિલોમીટરના અંતર માટે રૂપિયા કેટલા ચૂકવે છે? 155. માટે નિશ્ચિત ભાડું તો એની કિંમત શું રહેવાની? x છે વત્તા, હવે કિલોમીટર બદલ્યા તો એનું ભાડું પણ બદલશે. કેટલું થશે? 15 કિલોમીટરના 15y રૂપિયા થશે. અને કુલ કેટલું ચૂકવ્યું છે? તો 155. જુઓ, આ વસ્તુ જોવાની છે કે સંયુક્ત પ્રમાણમાં ભાડું લે છે. તો માત્ર 10 કિલોમીટર અંતર દીઠ 105 રૂપિયા ભાડું નથી. કેટલા? 105 છે એ 10 કિલોમીટર માટે ચૂકવે છે, પણ એ સંયુક્ત રીતે ચૂકવે છે. એવી જ રીતે 15 કિલોમીટર માટે પણ સંયુક્ત રીતે 155 રૂપિયા ચૂકવવા પડે છે. તો આ બંને પરથી આપણે બે સમીકરણ મળી ગયા. હવે દ્વિચલ સુરેખ સમીકરણ મળી જાય તો આદેશની રીતે ઉકેલીએ આપણે x અને y નિશ્ચિત ભાડું અને અંતર દીઠ ભાડું સરળતાથી મેળવી શકીશું. જુઓ, સમીકરણ 1 અને સમીકરણ 2. તો આપણે સમીકરણ 1 પરથી ચલ xની કિંમત મેળવીએ તો 105 ઓછા 10y. 105 ઓછા 10y. હવે સમીકરણ 3માં xની કિંમત મળી છે એને ક્યાં મૂકશું આપણે? સમીકરણ 2માં. સમીકરણ 2માં x બરાબર 105 ઓછા 10y. ચાલો, સમીકરણ 2 શું છે? તો x વત્તા 15y બરાબર 155. x વત્તા, પરંતુ x આપણે 105 ઓછા 10y લેવાના છે, તો ડાયરેક્ટ xની કિંમત મૂકીએ. x બરાબર 105 ઓછા 10y. બીજું સમીકરણ, xની કિંમત મૂકી દીધી વત્તા 15y બરાબર કુલ ભાડું ચૂકવ્યું હતું 155. સાદુરૂપ આપીએ. ઓછા 10y વત્તા 15y. જવાબ આવશે ઓછા વત્તા 5y, કારણ 15 સંખ્યા મોટી છે. 5y. હવે 155 ઓછા 105. 155 ઓછા 105, 5y બરાબર, બાદબાકી કરશો શું મળશે? 50. તો y બરાબર શું મળશે આપણે? માટે y બરાબર 10. 50 ભાગ્યા 5 એટલે y બરાબર મળશે 10. હવે yની કિંમત મળી ગઈ, જેને આપણે સમીકરણ 3માં મૂકીએ તો xની કિંમત પણ મળી જશે. y બરાબર 10 સમીકરણ 3માં મૂકતા 105 ઓછા 10y. x બરાબર 105 ઓછા 10y આપણે મળે છે 10. તો 105 ઓછા 10 ગુણ્યા 10 100. 105 ઓછા 100 એટલે 5. માટે x બરાબર આપણને મળે છે 5. તો આ આપણને શું મળ્યું? x અને y. તો નિશ્ચિત ભાડું અને અંતર દીઠ ભાડું y રૂપિયા મળ્યું. આ અંતર છે પ્રતિ કિલોમીટર દીઠ આપણે y અંતર ધારેલું છે, તો પ્રતિ કિલોમીટર દીઠ આપણને કેટલી કિંમત ચૂકવવી પડશે? 10 રૂપિયા. અને નિશ્ચિત ભાડું શું હશે? 5 રૂપિયા. માટે ટેક્સીનું
નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા છે? ₹5 અને પ્રતિ કિલોમીટર દીઠ ભાડું રૂપિયા કેટલા મળે છે? 10 છે. ચલો આપણે આ પ્રશ્નના જવાબ સુધી મળી ગયું. નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર દીઠ કેટલું ભાડું ચૂકવશે તે નિશ્ચિત ભાડું 5 અને કિલોમીટર દીઠ રૂપિયા આપણને 10 મળી ગયા. હવે શું પૂછ્યું કે મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? જુઓ આ જ સમીકરણ છે આપણે એ કેના માટે 105 ચૂકવ્યા હતા, તો એને 10 કિલોમીટરની મુસાફરી માટે એને 105 રૂપિયા ચૂકવ્યા હતા. આ સમીકરણ શું છે? તો એને 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયા ચૂકવ્યા હતા. તો આપણે 25 કિલોમીટરની મુસાફરીનું માટે સમીકરણ મળી જાય કે x + 25y. પચીસ કિલોમીટરની મુસાફરી માટે ચૂકવવી પડતી રકમ કેટલા? નિશ્ચિત ભાડું x અને 25 કિલોમીટર એટલે અંતર દીઠ થશે 25y રૂપિયા. x આપણને મળે છે નિશ્ચિત ભાડું 5, 25 અને y આપણને અંતર દીઠ ભાડું મળે છે ₹10. તો 5 + 25 × 10 255. 25 કિલોમીટર માટે કેટલા રૂપિયા ચૂકવશે? તો 255 રૂપિયા ચૂકવશે.